ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એ આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 10 ભણતા હતા ભારત કૃષિ. એમાં આજે આપણે જોઈશું રોકડિયા પાક વિશે. એમાં કપાસ એક ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે સફેદ સોનું કોને કહેવામાં આવે છે? તો તમને ઓપ્શન આપ્યા હશે, તો તમારે લખવાનું રૂ. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયાની ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે પણ વાપરવામાં આવે છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20°થી 32° સેલ્સિયસ તાપમાન અને 30થી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યો તેના મુખ્ય ઉત્પાદક છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર, વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે. તો મિત્રો, તમને નકશામાં આપેલું છે કે કપાસ કઈ જગ્યાએ થાય છે, શણ કઈ જગ્યાએ થાય છે અને શેરડી કઈ જગ્યાએ. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કપાસ કઈ જગ્યાએ થાય છે ભારતમાં, તો તમારે નકશામાં દર્શાવવાનું. પછી છે શેરડી. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો નંબર છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. શેરડીના પાક માટે મુખ્યત્વે લાયકીય નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21°થી 27° સેલ્સિયસ તાપમાન, 75થી 100 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. પછી છે શણ. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે. તો મિત્રો, પરીક્ષામાં પૂછાય કે શણના રેસાને શું કહેવામાં આવે છે? તો શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે. શણમાંથી કંદાન, કોથળા, સાદડી, દોરડા, થેલી, પગરખાં, હસ્તકલાકારીગરીના નમૂના વગેરે બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. શણના પાકને નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 30°થી 40° સેલ્સિયસ તાપમાન અને 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જરૂરી છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુક્ત ત્રિકોણના પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. પછી છે તમાકુ. તમાકુ ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાડુ જમીન, 20° સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ વધારે માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકાના વિશ્વમાં તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે.
ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં ખેડા, આણંદ જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે. ભારતમાં કુલ બીડી તમાકુના ઉત્પાદનમાં 80% જેટલા ગુજરાતમાં થાય છે. તમાકુનો ઉપયોગ ગુટકા, બીડી, સિગરેટ, ચીકણી વગેરે બનાવવામાં થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે. પછી છે રબર. લેટેસ્ટ કુળના રબરના વૃક્ષોમાંથી ઝરતા દૂધ એટલે કે શીરમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસેટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. ભારતના મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. પછી છે ઔષધીય અને મસાલા પાકો. જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાન છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત સૌથી મોખરે છે. વિશ્વના કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહેલી છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી, આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર વગેરે ઔષધિ પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો, મેથોલ, પામરોઝ, લેમનગ્રાસનો સમાવેશ કરી શકાય છે. પછી છે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી જેવી ખેતી થાય છે. કેળા તમિલનાડુમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરા, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે. તો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા વિશે આપણે અભ્યાસ કરીશું.